બધું લેવાનું. તો અહીંયા જો આવી ગઈ પ્રાઇસ £2.80 અને કાર્ડથી પે કરી દેવાનું. આવી એટલી અહીંયા મિલ્ક ચાલુ થઈ જાય આ રીતના. ફૂલ મોર ફાર્મ, આ છે ફૂલ મોર ફાર્મ. આ નાખી દીધો એટલે તમે આવી જાય અહીંયા. અને રોડનો કાંઠો છે મસ્ત મસ્ત. અહીંયા આવો એટલે જ આ બોર્ડ આવશે, ફ્રેશ જર્સી મિલ્ક ઓન સેલ હિયર 7 day વીક. લેસ્ટરના આજુબાજુના ગામ કેવા હોય, કાં હે કાં ને. તો આજ તમને રૂબરૂ બીજે એક જઈએ આપણા ત્યાં દૂધ બધું ફ્રેશ જ મળે. હવે આપણે જઈએ અને ત્યાં પણ જોઈએ કઈ રીતના હે કાં હે. તો અહીંયા ખજાનો છે આ દેહમાં, આ રીતના બધું મળે. અને ગાયોને રાખે, કઈ રીતના એનો ઉછેર કરે, અને આ રીતના ટેકનિકલથી અહીંયા બધું થાય. અને એટલું કે દેહ પ્રમાણે ઢોર પણ જનાવર પણ એટલે સમજ્યું છે એ તમે વિડીયોમાં ઓલા વિડીયોમાં જોયું. અને આગળ આપણે બીજે જઈએ એક જગ્યાએ, એ પણ તમને દેખાડીએ. આજે આપણે તમારા માટે જ બધા વિડીયો બનાવવાના છે અને તમે જોજો, એન્જોય કરજો. હાલો તો આપણે બીજી જગ્યાએ જઈએ અને ત્યાંનો પર આપણે જોઈએ કઈ રીતના છે અને કઈ રીતના મિલ્ક મળે. તો એ પણ આપણે તમારા શેર કરીએ. જય માતાજી. કીધા ઠીક. તો જો અહીંયા મસ્ત મસ્ત ગાયું સરે છે. આ બીજે આપણે આવ્યા અને અહીંયા બી ફાર્મની દુકાન છે, શોપ છે. આ ફાર્મ છે, ઓલી બાજુ દેખાય આ એ ગાયોનું ફાર્મ છે. ત્યાં ગાયું બધી આ બાંધે અને આથી બધી સરે અને એ આફડીઓની રીતના વ્યૂ જાય. અને જે ઓલા આગલા વિડીયોમાં બતાવ્યું હતું એ રીતના એ ઓટોમેટિક આવે ને દોવેલી. અહીંયા છે દુકાન, ગામની દુકાન છે ફાર્મમાં. એ ફાર્મનું શોપનું નામ આવ્યું ફૂલ મોર ફાર્મ ડેરી. તો આ રીતના ઠેક ઠેકાણા ગામડામાં ડેરીઓ હોય અને એ તમારી રીતના તમારે દૂધ કાઢ લેવાનું. બોટલ લઈને બોટલ લેવાની હોય તો બોટલ અમુક જગ્યાએ ચાર્જ કરે. અહીંયા લગભગ ચાર્જ નથી કરતા. આપણે હમણાં જોઈએ, અંદર જઈને જઈએ. અને આ બાજુ ગાયું મારા પાસે તમને દેખાતી છે અને આ બાજુ છે એનું ફાર્મ. અહીંયા ગાયોનું ફાર્મ છે. એ લોકો ત્યાં ગાયોની હાંજી આ બધી ગાયો અહીંયા સરે. પછી એ રીતના આફડિયું એ ઓલા ફાર્મમાં વ્યૂ જાય. અને મેં તમને આગલા વિડીયોમાં બી બતાવ્યું હતું કઈ રીતના એની દોવે છે અહીંયા આ દેહમાં અને કઈ રીતના ગાયું ઓટોમેટિકલી ઉભી જાય. તો હાલો આપણે અહીંયા એ દૂધ કાઢીએ અને તમને બતાવીએ. એકદમ ફ્રેશ હોય. આપણે વીકમાં 1-2 વાર આવે અને તમે અહીંથી આજુબાજુમાં ઘણી જગ્યાએ છે શોપ દુકાનો. તો આ બી એક અલગ છે દુકાન. અને ફૂલ મોર ફાર્મ છે આ દુકાનનું નામ. ફૂલ મોર ફાર્મ નાખ્યો એટલે ગૂગલ ઉપર આવે જાય ડેરી. અને અહીંયા મિલ્કની भाजी ये चार्ज करते हैं बोतल की चार्ज? नहीं बोतल फ्री है। बोतल फ्री है ना जी। और ये 2 लीटर का 280 ना? आप इधर रहते हो? नहीं लेस्टर लास्ट में उधर है। अच्छा, तो उधर से लेने आते हो? अच्छा, फ्रेश है ना मिल्क? फ्रेश मिल्क। हम पहली बार आए, इधर से निकले देखा तो इधर में अच्छा आता है ना मिल्क? जी जी जी। ये पाजी लोग भी आते हैं लेस्टर से सब मिल्क लेने इधर आवे से बताए ना. यहाँ बोतल है ना फ्री છે આ બોટલ. અને મિલ્કની પ્રાઇસ છે 280. ઓટોમેટિક જાય અહીંયા સાફ બાફ થઈ જાય બધું કમ્પ્લીટ દૂધ લીધા પછી. અને જો ક્લીન થઈ જાય. અંદર કંઈ મિલ્ક બિલ્ક હોય તો સાફ થઈ જાય. અને આ ફ્લેવર વાળું છે પણ મિલ્ક ફ્લેવર વાળું ફ્લેવર વાળું છે. અને એની પ્રાઇસ છે આ અલગ અલગ પ્રાઇસ હોય. કાર્ડથી પે કરવાના. અહીંયા કાર્ડનું છે ઓપ્શન. પૈસા કેશ લેતા નથી એ લોકો. અને અહીંયા છે સાંભે ફાર્મ. બહુ મસ્ત જગ્યા છે, એકદમ વ્હાઈટ છે. અને આ રીતના ગામડામાં બધાય આ રીતના હોહંડીથી મિલ્ક લઈ જાય, દૂધ લઈ જાય. અને ઘણી બધી વસ્તુ અહીંયા રાખે આ લોકો, એગ્સ ને આન તેન બધું.
અને જો અહીંયા બીજા બી આવ્યા છે એના ધોઈડિયા છોકરા બી દૂધ લેવા આવ્યા હતા ફ્લેવરવાળું. નાનકડું એવું દુકાન છે, પાર્કિંગ છે. અને જે આ ભાઈઓ લેસ્ટરથી આવ્યા દૂધ લેવા અને લેસ્ટર પાછા જાય એવું કંઈક છે. હાલો આપણે દૂધ લઈ લઈએ મસ્ત મસ્ત અને પછી તમને બતાવવા કઈ રીતના દૂધ અહીંયા કાઢીએ આપણે. બોટલ રાખવાની અને અહીંયા જે જતો હોય હિસાબ દબાવી દેવાનો અને પે અહીંયા સિલેક્ટ કરવાનું તમારે કેટલું લેવાનું. તો અહીંયા જો આવી ગઈ પ્રાઇસ £2.80 અને કાર્ડથી પે કરી દેવાનું. એટલી અહીંયા મિલ્ક ચાલુ થઈ જાય આ રીતના. આ બોટલ ભરાઈ જાય એટલે ઓટોમેટિકલી બંધ થઈ જાય. બે છે લીટરના 140 ને 2 લીટરના 280. જો આ રીતના જો ઓટોમેટિક બંધ થઈ ગયું. તો આ પ્રોસિજર છે આની. અને તમારે બોટલ અહીંયા ફ્રી છે, નકર બોટલને પર પૈસા લે. તો આ રીતના હે મસ્ત મસ્ત અને ફ્લેવરવાળું બી મિલ્ક ચડે અહીંયા. અલગ અલગ ચોકલેટ છે, કેરેમેલ છે, ચોકલેટ મિલ્ક, ચોકલેટ ક્રીમ એન્ડ મિલ્ક શેક અને આ બધું. તો એવું કંઈક છે. મિલ્ક લઈ લીધું. મસ્ત મસ્ત ગામડાનો વ્યૂ છે, જોરદાર મજા આવે આ બાજુ આવો તો. પણ આ ઓલા છે ફૂલ મોર ફાર્મ. આ છે ફૂલ મોર ફાર્મ. આ નાખી દીધું એટલે તમે આવી જાય અહીં. અને રોડનો કાંઠો છે મસ્ત મસ્ત. આ બાજુ ખેતરું છે ચારે બાજુ. આ બાજુ ખેતરું છે અને ચારે બાજુ ખુલ્લો પટ છે. ને આનું ગાયુંનું અહીંયા જે ઓલું છે તબેલો જે કે આપણે તો ત્યાં ગાયુંને દોવે અને પછી અહીંયા ફીલ કરે આ લોકો. એકદમ મસ્ત નેચરલ વ્યૂ છે, જોરદાર. ને રોડને કાંઠે જ છે આ. અહીંયા આવો એટલે જ આ બોર્ડ આવશે, ફ્રેશ જર્સી મિલ્ક ઓન સેલ હિયર 7 day week. તો આવું કંઈક છે અને મસ્ત મસ્ત ગામડાનો વ્યૂ છે. તો આવજો, ફ્રેશ મિલ્ક જોતું હોય તો અહીંયા મળશે. આ રીતના બનાવ્યો અને આપણે બીજે આગળ જઈએ. હવે કંઈ ઈહે તો પછી આપણે બતાવીશું. બીજું બી ક્યાંય રસ્તામાં આવીએ તો બતાવીશું. આ બધાય જો આવે આ લોકો બધાય અહીંથી મિલ્ક લેવા જ આવે. આ રીતના ગાડીનું પાર્કિંગ કરી દે અને અહીંયા જેમ કે દુકાન છે ત્યાંથી બધાય મિલ્ક લે અને મસ્ત મસ્ત સાંજનો ટાઈમ છે તો બધા એન્જોય કરતા હોય. અને બીજે નાની ગામડામાં બધી શોપો ઓછી હોય તો આ રીતના બધા એન્જોય કરે. હાલો તો જય માતાજી.